ગુજરાત સરકાર સરકારી કર્મચારીઓને ખુશખબર આપ્યા છે। આજે મળેલી કેબિનેટ બેઠકમાં રાજ્યના સરકારી કર્મચારીઓના ડીએમાં 6% વધારો કરવામાં નિર્ણય લીધો છે। ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં રાજ્ય સરકારના કર્મચારીઓના વ્યાપક હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય કરીને 6ઠ્ઠા તેમજ 7મા પગાર પંચનો લાભ મેળવતા રાજ્ય સરકારના કર્મચારીઓને કેન્દ્રના ધોરણે મોંઘવારી ભથ્થામાં વધારાનો લાભ તારીખ 1 જાન્યુઆરી 2025થી આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો। 6ઠ્ઠા તેમજ 7મા પગાર પંચનો લાભ મેળવતા રાજ્ય સેવાના અને પંચાયત સેવા તથા અન્ય મળી 4.78 લાખ કર્મચારીઓ અને 4.81 લાખ પેન્શનર્સને લાભ મળશે। મોંઘવારી ભથ્થામાં વધારાની 3 માસની તફાવતમાં રકમ એરિયસ એક જ હપ્તામાં એપ્રિલ 2025માં પગાર સાથે ચૂકવાશે। રાજ્ય સરકારના પ્રવક્તા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આ નિર્ણયની જાહેરાત કરતા કહ્યું કે 7મા પગાર પંચનો લાભ મેળવતા કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 2%નો વધારો કરવામાં આવ્યો છે। રાજ્ય સરકારને જે કર્મયોગી 6ઠ્ઠા પગાર પંચનો લાભ મેળવતા એ કર્મચારીઓને મોંઘવારી ભથ્થામાં 6%નો વધારો કરવામાં આવ્યો છે। સરકારની પ્રાયોરિટી હંમેશા જ્યારે પણ ઉનાળો આવે વરસાદની ખૂબ સારી પરિસ્થિતિ હતી અને એ પરિસ્થિતિમાં આખા રાજ્યમાં તમામ ખેડૂતો માટે રવિ પાક માટે સિંચાઈની વ્યવસ્થા સરકારે કરી હતી। આજે રાજ્યની અંદર ઉત્તર ગુજરાતના 8, મધ્ય ગુજરાતના 6, દક્ષિણ ગુજરાતના 4 અને સૌરાષ્ટ્રના 35 અને કચ્છના 9 મળી કુલ 62 જળાશયનું પાણી આપણે એમાંથી તો આપ નિહાળી રહ્યા હતા ત્યારે ફિલહાલ ગાંધીનગરથી જે કેબિનેટની બેઠકનું આયોજન હતું જેમાં મોંઘવારી ભથ્થામાં 2%નો વધારો રાજ્ય સરકારના જે કર્મચારીઓ છે તેમના માટે એટલે પેન્શનર અને જે હાલના કર્મચારીઓ છે બંનેને મોંઘવારી ભથ્થાનો 2%ના વધારાનો લાભ મળશે। આ મોંઘવારી ભથ્થાના વધારાનો લાભ રાજ્ય સરકારના પંચાયત સેવાના તથા અન્ય એમ કુલ 4.78 લાખ કર્મયોગીઓને અને અંદાજે 4.81 લાખ જેટલા નિવૃત્ત કર્મચારીઓ એટલે કે પેન્શનર્સને મળવાપાત્ર થશે। એટલું જ નહીં, રાજ્ય સરકારના એરિયર્સ પેટે કુલ મળીને ₹235 કરોડ રૂપિયાની કર્મચારીઓને ચૂકવણી કરશે તથા વધારાના વાર્ષિક ₹946 કરોડની ચૂકવણી પગાર ભથ્થાના પેન્શન પેટે થશે। આ નિર્ણયના અમલ માટે નાણાં વિભાગ દ્વારા જરૂરી આદેશો કરવા અંગેની પણ સૂચનાઓ આપવામાં આવી છે। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।